અમારું જામ્યું જામે નહીં. આપણે કહીએ એવું કોઈ દી નો થાય. હમણાં ભૂરો મારી પાસે આવ્યો, મારો મિત્ર ભૂરો, મને કે માયાભાઈ મારા બાપામાં દશરથ રાજામાં કાંઈ ફેર નહીં. લે અરે મેં કીધું ક્યાં તારા બાપા, ક્યાં મહારાજ દશરથ? મને કે હા હા કાંઈ ફેર નહીં. કઈ રીતે? મને કે દશરથ રાજાની ઈચ્છા એવી હતી, એ થાહે જનરેટરમાં ડીઝલ ખૂટ્યું બપોરનું હાલે છે, એ આગળ પાછું શરૂ થઈ જાય. તમે અહીંયા હું તો દેખાવું છું ને બસ યાર, પણ જો થઈ ગઈ પાછી, એમાં કઈ વાર લાગે જ નહીં. એટલે મેં ભૂરાને કીધું, મેં કીધું ભાઈ ક્યાં તારા બાપા, ક્યાં મહારાજ દશરથ, જગત આખાનો બાપ રાઘવ, એના પિતા? મને કે એમ વાત નથી. મેં કીધું તો? મને કે બેયની ઈચ્છા ન પૂરી થઈ. મને કે કઈ રીતે? મને કે રામની ઈચ્છા એવી હતી કે દશરથ રાજાની ઈચ્છા એવી હતી કે રામ ગાદીએ બેહે, અને મારા બાપાની ઈચ્છા એવી હતી કે ભૂરો ભણવા બેહે. પણ આપણી જે ઈચ્છા પૂરી થઈ જાય એટલે આપણી નવી ઈચ્છા એક જન્મ લેતી હોય છે. જેમ આપણે જોજો, ગમે એમ જ્યાં જ્યાં ડગલા ભરતા જાય એમ આપણી ઈચ્છા, આપણે હાવ નાના હતા અને ત્યારે આપણા વડીલોને ખબર છે કે આપણે પહેલા તો સાયકલની ઈચ્છા થઈ, પછી એમ જો મારું પેન્ડલ મારવા પડે એની કરતા મોટરસાયકલ હોય તો સારું. મોટરસાયકલ રાજદૂત લીધા એ સમયમાં. રાજદૂત થયા પછી એમ થાય કે એખાદી એમ્બેસેડર હોય તો સારું. તે ઈ છું એમાલી થતા થતા કે ઇનોવા હોય તો સારું. ને અત્યારે BMW માણા પગ્યો ને મર્સિડીઝ જે પગ્યો, ક્યાં ક્યાં પગ્યો. તો હજી એમ કે ફળિયામાં હેલિકોપ્ટર પીડ્યું હોય તો સારું. ભગવાન કે તારે સારું શું થાય ઈ કે મને. એટલે કોઈ દી ભગવાન પાસે માગવું નહીં. એને કહેવાનું કે અમે જેવા હોય ને અમારી લાયકાત પ્રમાણે દેતો જાય, એટલે કાંઈ ઘટે તો કહેજો. કલેક્ટર સાહેબ ને બધા બેઠા છે. અમારા ભૂરાને સાહેબ કલેક્ટર સાહેબ નું દૂધનું દૈન્યું, સાહેબ ને દૂધ દેવા જાય એના બંગલે. તે એક દી સાહેબ કઈ ઘરે હતા ને એમાં વળી ભૂલથી સાહેબ ને એમ છે કોઈ હાજર નહોતું. સાહેબ પોતે ઉભે કે આય ભૂરા, આય ભૂરા કીધું. ભૂરાએ સાહેબ ને રામ રામ હાથ મિલાવ્યો. પછી તો સાહેબ ગમે ને ગાડી અડાડી દે. કલેક્ટર સાહેબ નું કામ હોય તો ભૂરાને મળી ગયો. એલા તને હાથ મિલાવ્યો એ ગુનો. પછી ગમે ત્યારે આખા ગામમાં કાંઈ કહેવાય ત્યાં કે સાહેબ નું કામ હોય તો ભૂરાને મળજો. તે ગામે કીધું, ગામડાને ખબર જ હોય ને કે આ દૂધ દેવા ગયો ને સાહેબ મળી ગયા હોય ને આ મૂળ તો ભૂરો. એટલે ગામે બે ત્રણ જણા કીધું કે અમારે ભૂરા કામ હશે તો કેવું, એ તો બરાબર, પણ તારે તો સાહેબ અરે હાવ તારે ફેમિલી રિલેશન, આપણે દૂધ દે ઈ ચાય ખાય. એટલે ભાઈ એ તો તારું દૈન્યું છે, ખાય જ ને. એટલે ગામના કીધું કે એક કામ કર, અમારે કામ હશે ત્યારે જ કેવું, પણ આ તારા છોકરા ઊભા વાહડા આટા મારે ને એને ત્યાં નોકરીમાં લગાડી દે. એટલે કે હા ઈ હાસો. ભૂરો સીધો સાહેબની ઓફિસ, હો કલેક્ટર ઓફિસ. સાહેબને જ ખબર હતી કે આમાં લેવલ કેટલું છે. એટલે લખીને ના લે મોકલું, સાહેબને કહો ભૂરાભાઈ મળવા આવ્યા. એટલે સાહેબની પાસે ચીઠી ગઈ, ભૂરાભાઈ દૂધવાળા આપણું દૂધ દેવા આવે છે, એ મળવા આવ્યા છે. સાહેબને થયું કે આ ત્યાં ત્યાં બહાર વધારે ખોટી કરશું, ત્યાં બીજી વાતો કરશે, એની કરતા બધી મીટિંગો કેન્સલ કરો ને ભૂરાને પેલા બોલાવી લો. આય ભૂરા આવ તા કેમ છો સાહેબ? આમ આટો ફરીને ઠેઠ સાહેબના ટેબલે રામ રામ મળવા ગયો અંદરથી. પણ કે અહીંયા જ બે તા આ પણ વાત સાચી સાહેબ, છોકરાને નોકરીએ લગાડવા છે. સાહેબ કે કેટલું ભણ્યા? તક ભણ્યા હોય તો અમે થોડા તમારી પાસે આવીએ. એટલે સાહેબ કે પણ ભણ્યા વગર થોડી નોકરી મળે. તાકે તો સાહેબ એક કામ કરો, હું 10 ભણેલો સૌ, આપણું ગમે ત્યાં ગોઠવો. તમારા કેટલા વર્ષ થયા? તાકે 49. તાકે ઈ 30 વર્ષ સુધી નોકરી મળે ભૂરાભાઈ. 49 નોકરી ન મળે, 49 પેન્શન મળે. તાકે તો પેન્શન આપો. સાહેબ કે પણ નોકરી કરી હોય તો પેન્શન મળે ને. અને ભૂરો ઊભી બજારે ખીજાતો ગયો, નોકરીઓ નથી દેવી ને પેન્શન નથી દેવા. એક છોકરાને બાપાએ કીધું બેટા હું ગુજરી જાઉં ને તો એક કામ કરજે નહીં. કે હું બાપા કયો નહીં. અમુક તો ગુજરવાની વાટે જ હોય ને. એક ભાઈ નિમાણા બેઠા હતા ને, એકદમ મોઢું આમ ઉડી ગયેલા લેમ્પ જેવું હતું.
તેને પૂછ્યું કે કેમ ભાઈ હાવ નારાજ બેઠા છો? એ કે મારા બાપુજી ગુજરી ગયા. તો ઓલો કે પહેલી વાર તારા બાપાએ સારું કામ કર્યું. આખી જિંદગીમાં પહેલું વહેલું કોઈ તારા બાપાએ સારું કામ કર્યું તા ગુજરી ગયા. ઈ બાકી તારા બાપે આખા ગામના ટકા જ કર્યા. તા ઓલો બેઠો બેઠો કે હા હાશી વાતો, આખા ગામના ટકા મારા બાપાએ કર્યા જ હશે. તા કેમ? તા કે આ જો ને મારે કરવો પડ્યો, જાતા જાતા મારો બાપ મારોય કરતો ગયો. એટલે ભાઈ એના છોકરા એને કીધું કે હું ગુજરી જાઉં ત્યારે બેટા એક કામ કરજે તું. શું? એ કે મારા આ તૂટલા બૂટ અને આ તૂટલા મોજા મેં પહેલી વાર બેટા લીધેલા ને, જ્યારે હું ઓલો થયો ત્યારે મેં પહેલી વાર આ બૂટ મેં લીધેલા, એટલે મને મારી જૂની યાદી છે. એટલે હું ગુજરી જાઉં ત્યારે મને સેલઈ પહેરાવી દેજો. કાંઈ વાંધો નહીં બાપા. સમય જતા એ દાદા ગુજરી ગયા. એટલે એના દીકરાએ કીધું, જે વડીલો હતા, પંડિતો બેઠા હતા, કે આ બૂટ ને આ મોજા આ મારા બાપાને પહેરાવાના છે. મારા બાપાની ઈચ્છા હતી. તો બધા કે ભાઈ અત્યારે શરીરમાં કાંઈ વસ્તુ લગાડાય નહીં, ખાપણ સિવાય આને કાંઈ દેવાય નહીં. વિધિ વિધાન ના પાડે. સંસ્કાર અગ્નિ સંસ્કાર છે. આ એક સંસ્કાર છે આપણા જીવનના. એમાં આવું તૂટલું ફૂટલું કાંઈ કોઈ વસ્તુ હાથમાં વાળની વીંટી ન હોવી જોઈએ. 5 ગામના વડીલોએ કીધું કે એના છોકરાની ઈચ્છા હોય તો શીખો ને. તાકે ન શીખાય ભાઈ. ત્યાં એના બાપાની ચીઠી નીકળી. એના બાપાએ ચીઠીમાં લખ્યું હતું કે બેટા તૂટલા મોજાએ જો હારે ન આવતા હોય તો સંપત્તિ ક્યાંથી હારે આવશે? માટે સારો સમય મળે ને તો જગતમાં સારું કામ કરતો જાજે, જેથી કરીને જગત તને યાદ કરે. બાકી કોઈ વસ્તુ હારે નહીં આવે ભલા માણસ. અને હારે જો આવતું હોત, હારે જો આવતું હોત તો પહેલા પાર્સલ કરી નાખત ને બધું. આપણે નથી, આપણે આ ઘણા પ્રદેશમાં જવું હોય, અમેરિકા જવું હોય તો આપણે ઘણા નથી 2 દિવસ કહેતા બેગ તૈયાર કરો છો, એકચ્યુઅલી યુકે જવું છે. તો આ તમને લાગે જો અહીંયા હારે લઈ જવાતું હોત તો આ 5-5 વર્ષ અગાઉ શરૂ કરી દે. પણ મારો વાલીડો ભગવાન એવો છે ને, કોઈને ખબર જ નથી પડવા દેતો. એ લે આ લે એટલું જ થાય. હો અને કેવું કેવું પાછું ભગવાન આમ જો પાછું બનાવ્યું કેવું બધું ત્રિગુણી. આ માયા બનાવી બધા ભગવાન. જો સવાર બપોર ને સાંજ આખો દિવસ પૂરો, બાળપણ યુવાની ગઢપણ આખી જિંદગી પૂરી, શિયાળો ઉનાળો ચોમાસું આખું વરસ પૂરું. આ બધું 3. અહીં જોજો આપણે આ બજારમાં હરાજી થતી હોય કે 1 વાર 2 વાર 3 વાર ડબદીન પૂરું. કેવું છે કા? હુમલાય 3 જ આવે. એક બેન એ આલે લે અને પાછું ગામ વાતો કરે. અમારે અરે ચા પીતા હતા, ચા ગરમ હતી તો એ ઠરી ગયા. ખરેખર જેના જો હારા હોય તો જ તે ઘરે મહેમાન લઈ જવાય ને. એક ભાઈ ઘરે ફોન કર્યો, 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો હામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. હા એટલે આપણે અહીંયા જો ભાઈ આ મહેમાન પ્રથા તો ઘરે રાંધવા વાળા હોય તો જ મહેમાન આવે ને. આપણા ઘરે રાંધી શકતા હોય તો જ મહેમાનની પ્રથા હોય ને. કયો ઘર એવું હોય કે ત્યાં મહેમાન ન આવતા હોય? મને કયો. આવો ફોનમાં જવાબ દેનારા હોય ત્યાં મહેમાન ન આવે. તો આપણું ગુજરાત છે ને એ આશરાનું ભરેલું છે, મહેમાનોનું ભરેલું છે. એક ભાઈની ઘરે રાતે 12 વાગે મહેમાન આવ્યો. જોજો, રાતે 12 વાગે મહેમાન આવ્યો, ડોરવેલ દબાવ્યો, ગરધણીયા દરવાજો ખોલ્યો. પછી તો વંચિતા મહેમાન આવે એટલે તો ધરારામાં પરાણે એર હોસ્ટેસ જેમ દાંત કાઢે એમ જ કાઢવાના. એટલે ગરધણી મીડો દાંત, ઓહો પધારો પધારો પધારો, બહુ સરસ, બહુ મજા આવી લ્યો. કેદું ના રાહ જોતા હતા. મને થતું જ હતું સવારમાં તમને ફોન કરવાનો જ હતો કે કેમ હમણાં નથી આવતા. બોલો કે હું પહેલી વાર આવ્યો. હું તો ફોનમાં વાત કરું, હું તો પહેલી વાર આવ્યો તારા ઘરે. સારું સારું, બેસો બેસો. પાણી પાયું,
પછી ગરધણીને એવું થયું કે ત્યારે 12 વાગે આવ્યો તો થોડો જમ્યા વગેરે આવ્યો હોય, આમ ખાલી કહેવા પૂરતો કે મિત્ર જમવાનું કેમ છે, બોલો કે બાકી બાકી કીધું, ઢીલો પીડ્યો. 12 વાગ્યા બાકી, બિચારાને નહોતું હાલતું કાંઈ કરી. પણ હિંમત શું આવી ખબર કે મહેમાનની હાજરીમાં થોડી કાંઈ કહેશે મને, એટલે અવાજ કર્યો, સાંભળો છો? હા સાંભળું છું, બોલો શું છે? જાગો છો? જાગતી હોવ તો જ બોલતી હોવ ને, નકર મારું ભૂત બોલે કાંઈ. એક ભાઈએ તો એની પત્નીનું નામ ગૂગલ રાખ્યું, કે કોકે પૂછ્યું તમે ગૂગલ કેમ રાખ્યું, તા કે એક પ્રશ્ન પૂછું ને 100 જવાબ આપે. આ મહેમાન આવ્યા હતા કે હા મેં ભાડ્યા જોયા મેં, કે પણ જમવાનું બાકી છે, કે સવારે નાસ્તા આવે, આ ધર્મશાળા નથી મન ફાવે એમ દોડ્યા આવે. અરે કે પણ મારો મિત્ર, તમારો મિત્ર હોય તો સવારે નાસ્તો ન કરે, અત્યારે ન જમે તો શું ગુજરી જશે? હવે મહેમાન સાંભળે એમ ઝપટ બોલે, બોલે ને લાઈટ જાય ને આવે, લાઈટ જાય ને આવે. અરે પણ તું સમજે છો હું ખોટું ખોટું નથી કેતો, હકીકત આવ્યા છે. બિચારો મજાક નથી કરતો, સાંભળ, હકીકત આવ્યા છે. કે પણ હકીકત મેં જોયા જ છે. એ હવારે નાસ્તા રે, કે પણ ભૂખ્યા થોડા સુવે, એનો બાપે હુવે. હવે મહેમાનના બાપ સુધી વાત ગઈ હો, અને પછી તો ગરદડીને પગથી માથે ને માથેથી રહેમાન ગઈ. મારા મિત્રની હાજરીમાં મારું અપમાન ને મારા મહેમાનનું અપમાન, ઊભી રહેજે એમ કરી મારવા દોટ દીધી. મારવા જ્યાં દોટ દીધી ને, ત્યાં ગરદણી જે મહેમાન હતો ને બહુ હોશિયાર હતો, એને પકડી લીધો. અને આપણા પુરુષના મીટર નોખા છે, કોઈ પકડે ને એમ ડબલ થાય. જોજો કોઈ 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 પુરુષ આમ રોડ ઉપર અમુક કોક કોક જો બાંધતા હોય તો પકડી રાખશે ને તો ખીચા ફાડી નાખશે, મૂકી દે, મૂકી દે. પછી તમે એને મૂકી દો ને તો ઢીલો પડી જાય, પછી ઊભો પકડે, હવે આવી જાય આબુ રોડ બાજુ. હવે આગળ જ પકડ્યું નતો માનતો, એમ મહેમાન હોશિયાર, એને પકડ્યો ને ગરદણી ડબલ થયો. રહેવા દે મિત્ર, રહેવા દે. ઓલો કે ના 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 કરતા બે રૂમમાં જ્યાં બેન બેઠા હતા ત્યાં જઈને ઓલા એના પતિએ એક ઠપાટ મૂકી અને લાઈટ ગઈ. 15 મિનિટ પછી લાઈટ આવી, ત્યારે ખૂણામાં બેઠા બેઠા બેન રડતા હતા ને એટલું જ બોલ્યા કે કોઈ દી નહીં, પહેલી વાર તમારી સામે બોલી, એમાં 15 ધોલ ને 2 પાટું બાર લીધી. બોલો કે મેં તો એક જ મારી. બાકીની ઝપટ મહેમાન અંધારામાં ઝપટ બોલાવી ગયો. બોલો હવે આ ઘીરે આવીને પાટા મારી જાય ને મહેમાન કહેવાય કે માવઠા કહેવાય? નહીં, સમજણ વહેલી આવે તો બહુ મજા આવે સાહેબ. અમે કાલે જ હું જુનાગઢ હતો, ગીરમાં હું બહુ ફરું, મને મજા આવે. જો તમે જો એક સમય કેવો હોય છે, આ વર્ષો પહેલા એક વડીલને અરીસો જડ્યો, એક ભાઈને. હવે એને ખરેખર કોઈ દી જોયેલો જ નહીં કે આને અરીસો કહેવાય, કોઈ દી જોયેલો જ નહીં. એને પોતે બતાવી એ ખબર નહીં. આ વર્ષો પહેલાની વાતો, પહેલો વહેલો અરીસો, એને ખબર જ નહોતી કે હું પોતે સાહેબ 2 મિનિટ બેસો, આ વાત પર નાખું ત્યાં હું આ એક વાત પૂરી કરી નાખું. અરીસા વાળી સોરી હો, અરીસો જડ્યો, ગામડાનો માણસ, હાવ અભણ, કોઈ દી અરીસો જોયેલો નહીં, અને અરીસો કહેવાય ને આપણે પોતે આવા બતાવી એ ખબર જ નહીં. અને એ તો આમ જો વાહ હે વાહ, હા કોક આવે ને તો તરત આમ પાછું છુપાવી દે, ભૈયા જાય તરત કરે વાહ વાહ. 3 દી ઘીરે જ ન ગયો. એની પત્નીને એમ થયું મારું ઘૂઘલું 3 દી થાય ગયું ક્યાં? તો બેન ભાત લઈને ન્યા ગઈ, તેના પત્ની ન્યા ગયા ને ભાત લઈને ટિફિન લઈને, આમ જોતો હતો, એની પત્નીને આવતા જોઈ ગયો ને અને આને છુપાવી દીધું પાછું. એની પત્નીને શું મારા રોયે ક્યાંક છુપાવ્યું છે. જમવા બેસાડી, વાતવે વળગાડી અને ધીમેક દિન પછેડી લઈ લીધી, ખોલ્યું તો અરીસો. બિચારી એને નહોતો જોયો. એ ટકલ લઈ જઈ કે મારો રોયો ઘરે ક્યાંથી આવે? અને એને જે અરીસા હામી ખીજાણી, હો શિબલી
કોકના ઘરમાં આવું ન કરાય. એ તો રડતી રડતી ગઈ ઘરે અને એની સાસુને જઈને એટલું કીધું તમારા દીકરાને આવું ન કરાય. એના સાસુએ કીધું શું મારા દીકરે કર્યું, તમારા દીકરાને આવું ન કરાય. મને પૂછ્યું હોત તો હું ના ન પાડત, એક વાડીએ રેત ને એક ઘરે રે, પણ મને આવી રીતે નહોતી છેતરવી. પણ કે મારા દીકરે શું કર્યું એ તો કે બીજી બાઈ લાવ્યો, ક્યાં છે કા રહી. હવે એ ડોશીમાં એ બિચારે જોયેલું નહીં કોઈ દેરીસો, તો ડોશીમાં મીડ્યા રડવા કે મારો રોયો લાવ્યો ને હાવ બુઢી લાવ્યો. સમજણ દે તો ભેગું ધન દે, નહીતર તારી સમજણ પાછી વાળ. એક તો સમજણ એમાંય નિર્ધન, આવા બબે ધક્કા સીધ માર્યું. બસ સમજણ આવી જાય જો. અને છેલ્લી વાત એક જ મિનિટ કહી અને મારે ભાઈને જે આપણે પ્રોગ્રામ ચાલુ જ નથી કર્યો, ગણપતિ બાકી છે. આજે ક્યારે પૂરું થાય નક્કી નહીં, કારણ કે હું આજે 180 ની સ્પીડમાં આવ્યો છું. એવું હતું કે રૂપાણી સાહેબ ને બધા હોય ત્યાં ભળી જાય. પછી જીતુભાઈ કીધું હું સૌ નહીં, ભાવનગર વતી તું મોડો આવ્યો તો હાલ છે તો ઓકે. એટલે આજ કારે પૂરું થાય, હું બોલું એ કઈ નક્કી નથી. હજી પ્રોગ્રામ શરૂ કર્યો જ નથી, હજી પરિચય ક્યાં કોઈનો આપ્યો નહીં. તે તો પ્રોગ્રામ ચાલુ થાય એટલે પરિચય દેવાય ને કે અમારી સાથે ફલાણા ફલાણા આવ્યા છે, વગાડવાવાળા આ છે, મંજીરાવાળા આ છે, બોલવાવાળા આ છે, ગાવાવાળા આ છે. એ કાંઈ હજી કર્યું જ નથી, કાંઈ હજી ટેસ્ટ રિપોર્ટ ચાલે છે. પણ એક વાત કહી અને હું કાર્યક્રમનો દોર આગળ વધારી. રૂપિયા જરૂરી જ છે, વાતું થાય કે રૂપિયા વગર ન ચાલે, રૂપિયા વગર ન જ ચાલે નથી. ઘણા વાતું કરતા રૂપિયો હાથનો મેલ છે. અને અમુક તો સાહેબ આપણે ટીવી ચાલુ કરીએ ને તો 3-4 જણા તો રીહ માલી ટીવીમાં બોલતા હોય, એ લક્ષ્મી હે ઉસકે પીછે મત ડોટો દો, એ મિથ્યા હે. તો એ મેલ હોય તો ઉખેડીને તમે ફાળો કરજો ને, તમે તો શું કામી કરો. નહીં સાહેબ, પૈસા વ્યવસ્થા, રૂપિયા વગેરે હાલે જ નહીં. પેટ્રોલ પંપે ઉભા રહી 2 દુહા ગાઈ તો કઈ ટાંકી ફૂલ ન કરી દે પંપ વાળા. એ 4500 આપીએ ને ત્યારે કોગળો બહાર આવે ઘળક દે. પણ સર્વસ્વ નથી, એ વ્યવસ્થા છે. આ દાતાઓએ આપી દીધું. એ તો જ્યાં સુધી આ સમિતિ આ દિવાલું રહેશે ત્યાં સુધી નામ રહેશે ને કે અહીંયા કેવા કેવા વ્યક્તિએ દાન આપ્યું છે. દાખલા તરીકે એનો ટૂંકો દાખલો દઉં કે એક ભાઈ મારી પાસે આવ્યા. બહુ 1 જ મિનિટની વાત સાહેબ. મારી પાસે આવ્યા ને કીધું દાખલા તરીકે આ દાત, ટૂંકું નામ દાત, દાખલા તરીકે દાત, જીભની વાત નથી, દાત. મારી પાસે આવ્યા અને કીધું માયાભાઈ પ્રોગ્રામ રાખવો છે. તારીખ નક્કી થઈ ગઈ, પાકું થઈ ગયું. એટલે એ કે આલ્યો આ એડવાન્સમાં આ ₹1,00,000. એ ₹1,00,000 મને એડવાન્સમાં દેતા ગયા. જો રૂપિયો કેવું કામ કરે. ₹1,00,000 જેવા મારી પાસે આવ્યા એટલે તબલામાં સંગત આપે છે અમારો મુકેશ બારોટ, તાળીઓના ગગડાટથી વધાવો. એ ₹1,00,000 મારે મુકેશને આપવાના હતા. જો પરિચય સાથે વાત, નો ટાઈમ બગડે, પ્રોગ્રામનો પ્રોગ્રામ થઈ જાય, પરિચયનો પરિચય દેવાઈ જાય. મોડું થાય ત્યારે આવું કરવાનું. પથારી કરવામાં પાગડવા હોય તો હું ક્યારે. આ મુકેશ બારોટ બહુ સારા તબલા વગાડે છે. કોઈ સ્ટેજના એવા કલાકાર નથી કે એની સાથે એને સંગત ના આપી હોય. એવો અમારો મુકેશ બારોટ, એ મારી પાસે ₹1,00,000 માગતો હતો. સાંભળજો વાતે સાંભળતા જજો. એ ₹1,00,000 મેં એને આપી દીધા. બરાબર. જેવા મેં ₹1,00,000 એને આપ્યા તો એણે આ બેન્જો માસ્ટર અમારો વિપુલ મકવાણા, એને જોરદાર તાળીઓથી વધાવો. એ ₹1,00,000 એને આપી દીધા. એને જો 1,00,000 મારી પાસે હતા, મેં આપ્યા 1,02,000.
એ લાખ અહીંયા વ્યા ગયા. એની પાસે અમારો મંજીરાનો માણીગર ભૂપતભાઈ મેર માગતા હતા. વધાવો તાળીઓના ગળાથી. એ લાખ રૂપિયા એને આપી દીધા. એ મેર સાહેબની પાસે અમારે મીર સાહેબ, મહેન્દ્ર મીર, આજના ભજનિક, બહુ સારા ભજન ગીતો, તમારો અહીંનું ઘરેણું છે, આ વિસ્તારનું ગૌરવ છે. એ મહેન્દ્ર મીર માગતા હતા. વધાવો તાળીઓથી મીરને. 1 લાખ, 2 લાખ, 3 લાખ, 4 લાખ અને 5 લાખ. 5 લાખનો વહીવટ થયો ને. પાછું બન્યું એવું કે એ મીર સાહેબ પાસે માયો આ હીર માગતો હતો, હું માગતો હતો. એણે મને આપી દીધા પાછા મારી પાસે આવી ગયા. જ્યાં મારી પાસે એ પૈસા આવ્યા ને, ત્યાં જેણે પ્રોગ્રામ નક્કી કર્યો ને એ બીજે દી આવ્યો. મને કે માયાભાઈ, વરસાદના હિસાબે પ્રોગ્રામ કાલનો જામનગરનો કાલનો રાજી થઈ ગયા. બોલો, જેને એમ કહું કાલનો પ્રોગ્રામ કેન્સલ, તો એ અમારો સ્ટાફ એવો છે સાહેબ, રાજી થાય કે એ બાને ઘીરે રહેવા રહે. અત્યારે હજી મેસેજ આવ્યો છે તો અત્યારે મેસેજ આપી દીધો, કાલનો પ્રોગ્રામ. જે ભાઈએ પ્રોગ્રામ નક્કી કર્યો હતો એ આવીને કીધું ભાઈ પ્રોગ્રામ કેન્સલ છે. હવે એ લાખ રૂપિયા એ લઈને વયો ગયો. આમાં કોના ગયા સમજાય? 1 જ લાખ રૂપિયા એ આટો મારી લીધો સમાજમાં. અને કોના, અને એક મૂળ હિંમત નથી હાલતી કે ચેક કરવાની કે ચેકી નાખવાની. પણ જો માયાભાઈ પાસે જ્યારે અહીંયા આવ્યા, એ ભેગા જ આવી સમિતિમાં દાનમાં આપી દીધા હોત તો સાહેબ આ સમિતિઓ રહે ત્યાં સુધી એમ કહેવાય કે નામ અમર થઈ જાય. એમ રૂપિયો છે એનો સારું આવું દાન થવું જોઈએ. આવો રૂડું જ્યારે આયોજન છે.